સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. કારમ બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતી યોગિનો કામદમ મોક્ષદમ તેવં ઓંકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં તેષાં હૃદયસ્તુ ભગવાન મંગલાય તનોરિ. અખંડ મંગલાકારે વ્યાપ્તેન સરાસર તત્પદર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ભગવાન કી જય. નાહં વસામિ વૈકુંઠે ન યોગિનાં હૃદયનતઃ મમ ભક્ત યત્ર ગાયંતિ તત્ર નિત્યામિ નારદ. એ નારદ, હું વૈકુંઠમાં બેસી નથી ગયો. હું યોગીઓના ભેખમાં નથી. હું હિમાલયની ગુફામાં બેસી નથી ગયો. જે ભક્તો મારા હૃદયમાં સમર્પણ થાય છે એના હૃદયમાં 24 કલાક હાજર છે. પરમાત્મા જે પરમાત્મામાં સમર્થ થાય છે, સમર્પણ એના હૃદયમાં પરમાત્મા પ્રકટ થાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શર્વજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષ ઈચ્છામિ. એ જીવાત્મા જો મોક્ષે જવું છે, આ સંસારના ભોગોથી, રોગોથી, અમાન પોન ધોનથી ધરાઈ ગયો હોય તો મોક્ષનો માર્ગ ખુલ્લો છે. મોક્ષમાં સ્વય બહાર હોદવાર નથી. તમારો આત્મા મોક્ષ સ્વરૂપ છે. તમારો આત્મા છે એ મોક્ષ સ્વરૂપ છે. મન બુદ્ધિના રવાડો કરી આ જગત ઊભું કરીશ. આ જગત મન બુદ્ધિના અહંકારના રવાડો કરી અને આ જગત વધારીશ. બહુ વધારે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. અરે આ નિર્વ શક્તિમાન જેથી જંજીરમાંથી નીકળે. કઈ કાળથી આત્મા જંજીરમાં પડેલ છે, કેટલા ભાવોથી એને ગુણ બાંધ કાઢે. ગટરનો કીડો ગટરમાં એને હાથું લાગે, એ બાયણ આવે તો મરી જાય. એમાં કામમાં, ક્રોધમાં, લોભમાં અટવાઈ ગયેલો જીવ બહાર નીકળે તો એને હાથ નથી થતી. જગતમાં મથ્યો રસ એ આદિ વ્યાધિ ઉપાધિમાં રસ. 24 કલાક જીવ બરસ આકાર ઉઠતોય નથી. ખૂટશે. થારું છમાયું છે, થારું સમજાય છે. નાગો આવ્યો, નાગો જાય, થતો ધરાતો નથી.
કેમ બીજો ભાવ કરવો છે. કેટલા જન્મોથી આ જીવ પરથી સુખો નથી, પરમ સુખી થવા માટે હોત. સુખમાં પરમ સુખી તો રામ, કૃષ્ણ, મહાવીર, અલ્લાહ, ઈસુ, મોહમ્મદ, પણ પરથી સુખી ત્યાં નથી. ચક્રવર્તી હતા તો રાજપાટ છોડી દઈ ને પરમાત્મામાં અર્પણ થઈ ગયા. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા. આ તૈનેમાં અજ્ઞાન હું દેહ વાળો છું એ અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા છું એના જેવું છે જ્ઞાન નથી. જ્ઞાન એટલે હું સ્વયંની ઓળખાણ. સ્વયંની ઓળખાણ થાય એ જ્ઞાન કહેવાય. દેહની ઓળખાણ થાય એ અજ્ઞાન કહેવાય. जब जानो निज आत्मा तब जानो सब लोग. आदर दोनों हजारों जन्मे ओळखो પણ સ્વયંની ઓળખાણ સિવાય જન્મ મરણ કદી ના જાય. આત્માને ઓળખ્યા વગર કઈ કાળથી જીવ સત્સંગ હોબળતો આવ્યો છે, અહમ મૂક્યું નથી. આ તો હું જાણું છું, આ તો હું જાણું છું, આ તો હું જાણું છું. અને આ જાણ્યું હોય એ ફરી ખાડામાં પડો નહીં, એ ગર્ભમાં જાય નહીં. જેને જાણ્યું આ સંસાર દુઃખનું ઘર છે તો ફરી ભરમાં પડો નહીં. પણ જાણ્યું નથી છતાં ગોહ કરે છે. મેં જાણ્યું આમ મળશું તો કોઈ ફોકો મારો નહીં. આ મળશું જાણ્યું છે કોઈ ફાકો મારો નહીં. કેમ? લાય જેવું છે એને જાણ્યું કહેવાય. બાકી તો જોડી ચલાવવાનું. જબ જાણ્યો નિજ આત્મા તબ જાણ્યો સબ લોક. જાણ્યો નિજ આત્મા તબ જાણ્યો ભોગ. ખબર હતી ઘણું જાણ્યું છે મૂકીને મળી જવાનું. કશા કોમમાં આવવાનું મૂકીને મળી જાય. કરોડોની મિલકત હોય એક તરફ મૂકીને મળી જાય. સારું સમજાય કશું લઈ જાય નહીં. કોઈનો પૈસો હાથી ના કોઈ મનુષ્ય પરમાત્માને ભૂલતા નહીં. આ મનુષ્ય અહંકાર કરવા ન કરતા. અહંકાર અનાદિકાળથી રખડાવે. આ જીવના મોટો દુશ્મન હોય તો અહંકાર છે. એ અનાદિકાળથી અહંકારથી રખડાવે છે. અહંકાર અનાદિકાળથી અનાદિ દુશ્મન થઈ ગયો. શરીર ઓળખ્યા વગર ક્યારેય ન ઉદ્ધાર કરે. શરીર ઓળખે તો બધું જેને સ્વયંને જાણ્યું એ તૈને લોક જાણ્યો. ખોટું કદી અભિમાન ના કરો. દેહનો હું અભિમાન. આ ઘરતું ઘરતું દરનું થઈ ગયું લે. મોટા ચક્રવર્તીઓ રાજપાટ છોડીને કરતા થઈ જાય. દેહનો અભિમાન કદી કરતા ને બુદ્ધિનો અભિમાન ના કરતા, ધનનો અભિમાન ના કરતા. એ તો જब વાદળું આવવાનું જતું રહે એ કઈ જતું રહે. વાદળો કઈ કાર્ય જતો રહે. એ કઈક વખત આયા આ પુણ્ય હોય તો મોટો રાજા મહારાજા થઈ જાય.
અને કોણ ખૂટો તો રાજ જતું રાજ વર્તે જતું તો કોણ કદી ખૂટો નહીં પાપો સાહેબ પડા નહીં ખોટો ગર્ભો કલિશ ના થાય આ કલિશ એ સંદાસ જેના લોકોનો કલિશ પેદા થાય છે એને ભંગ્યાને આવ્યું ના પડે એ ભંગ્યાને જ આવ્યું તો હૃદયમાં કલિશ ના થાય મનુષ્ય શરીર મળી છે એ તો સ્વયંનો સાક્ષાત્કાર કરવા માંડ્યું હું કોણ છું એ જાણવા માટે હું સ્વયં આત્મા છું અનાદિકાળથી આ જીવ અહંકાર લઈ આવાગમન કરો છે અહંકાર છૂટી જાય તો સ્વયં આદર્શ ગોમ્યું છે જપ કરીએ તપ કરીએ યોગ કરીએ બાવા થઈ ગઈ નામ બદલી નાખીએ ગોમ બદલી નાખીએ વેહ બદલી નાખીએ ભાષા બદલી નાખીએ જ્યાં સુધી અહમ ના કરે તો હજી સ્વયંને ઉઠો ના થાય અનાદિકાળથી જીવ પડનો સસ્તો પહેરે અવરો કામનો ક્રોધનો લોભનો ઈર્ષાનો નિંદ્યાનો ભૂલમાં પાપો કદી પડતા નથી આ જગતમાં જે લોકો સુખી છે એને ઘણા પૂન કરે છે જે લોકો દુઃખી છે એ ઘણા પાપ કરે છે શરીરના રોગી હોય તો પાપો કદી ભૂલમાં પડતા નથી ગરીબ સુદામાનો પોણી પીવાળું પણ અભિમાની દુર્યોધનનું પોણી ના પીતા ગરીબ સુદામા છે એનું પોણી પીવો તમારા આત્માનો ઉદ્ધાર થઈ જાય તમારા આત્માનો ઉદ્ધાર થઈ જાય પણ અભિમાની દુર્યોધનનું પોણી પીવો કઈ કાલે અહંકાર નહીં છૂટે વધે તો ખાવામાં પીવામાં જળ નાખવામાં સંગ કરો તો તમારે કરતો સારું જીવતો હોય તો સંગ કરો તમારા કરતો ઊંચી દશા હોય સત્સંગ વરતો હોય પરમાત્મા વરતો હોય સારા પુરુષોનો સંગ કરતો હોય એના પાસે બેસજો તમારાથી હલકા માણસ પાસે બેસજો તમે એનાથી હલકા થઈ જાઓ સારામાં સારા માણસો પામ્યા જેમ આત્મા પડતા હોય દોડતા દોડતા જાનને સતત આવીએ હા એટલું સારું સોચતો એમ જેના હૃદયમાં કોમળતા છે જેમ ઝાડમાં કોમળતા મીઠો સોયનો છે એમ જેના હૃદયમાં કોમળતા છે એ પરમાત્માનો વાત છે એના હૃદયમાં પરમાત્માનો વાત છે એનો સંગ કર્યો તો તમે કરી જાઓ સાક્ષાત્કારી પુરુષોનો ભય આ કાળમાં દુષ્કાળ છે અને સર એને કોઈ ઓળખવાનું નથી કારણ કે આપણે રામકૃષ્ણ મહાવીર એવા પુરુષોનો પહાડ લઈને આવ્યા આપણે કોઈ પહેલા અવતાર પાયા નથી અનંતકાળથી આખડ્યો વિના ભાન ભગવાન કઈ કાળથી રખડતા રખડતા આ ભવ્ય આવ્યા છે ઘણા વખત સત્પુરુષોનો સંગ કર્યો છે તો આપણે અહંકાર છોડ્યો નથી તે બુદ્ધિમાં પ્રકાશ હોય થોડું ધન હોય ક્યાં તો 25-50 વીઘા જમીન હોય ક્યાં તો 2-4 કારખાના હોય એટલે જીવ દોડાય તમારો જેવું કોઈ નથી એટલે આ તો પૂનનો પ્રભાવ છે આ તો તારું પૂન હતું એટલે વધ્યું છે પૂન ક્યારે ખોવાઈ જાય કે અહંકાર આવે એટલે પૂન ખોવા મળે અહંકાર આવે એટલે પૂન ખોવા મળે નિર્મળતા આવે
એ પુણ્ય વધવા માંડે. સૌને નમો, સૌને ગમો, સૌને કરું પ્રણામ. એવી નિર્મળતા આવે એટલે પુણ્ય ઊંધું વધે. અહંકાર વધે એટલે જેમ બરફ ઓગળી જાય એમ પુણ્ય ઓગળી જાય. ભાઈ આ બધું નેચું છે, પણ સ્વયં કોઈ સાક્ષાત્કારી પુરુષ મળી જાય તો સ્વાગો કરવા જેવો ખરો. કઈ કાળથી ખબર કરતા આવ્યા છીએ અને સત્પુરુષના સાનિધ્યમાં બેઠા જ નથી. બેઠા છીએ તો અહંકાર મુક્ત નથી. મારતો જગ તો લઈ લો કે મૂકીનો તો મળી લો. આ જગતની એક પૈસો પોનો એક હાથી આવે, હાથ મીલો હોય એક કોણિયો પૈસો હાથી આવે. માટે ખોટો અહંકાર છોડીને સ્વયંમાં ઠરી ગયો. મારા ભીતરમાં જેમ સોહમ ચાલે છે એમ તમારા બધામાં ચાલે છે. એ ગોમ નથી ગયું. અમે વર્તી આત્મામાં નાખી છે એટલે પરમાત્માના સાનિધ્ય પહોંચી જાય. દેહમાં વર્તી રાખી છે એટલે જો ઉતારા છે તો કહેવાય નહીં. તો દેહમાં જેની વર્તી છે એના ઉતારા શું છે? ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ જીવનની સફળના સફળ વર્તી કાગડા જેવી વર્તી હોય તો બીજા વખત કાગડો થઈ જાય. વર્તી ગાય જેવી હોય ખાઈ ખોટું બોલો લઈને આનંદ એ વર્તી નાખી હોય તો બીજા બધા ચાપોકું થઈ જાય. ખૂબ ક્રોધી માણસ હોય તો બીજા જન્મમાં કાળો નાગ થાય. કાળો નાગ થાય. ખૂબ અહંકાર હોય જંગલનો સિંહ થાય. ભાઈ આ બધી વખત આપણો પહેરવા ના હોય. આપણે સત્સંગી છીએ. સત્સંગી જીવને સત્ય જ મારું છું. બીજું બધું તો જીવ છે ભૂલો ના પડે કેવું પડે. બાકી સત્સંગી જીવને સત્ય એ જ માનું છું. અસત્ય છે એ તો એ જગતનો એઠવાડ છે. સત્ય છે આપણું સ્વરૂપ છે. મહાન પુરુષો 24 કલાક પોતાના નિજાનંદ સ્વરૂપ પર હતા. આપણા મહાન પુરુષો 24 કલાક આ નિજા હું આત્મા જ છું. જે દ્રષ્ટા સાધસ્તીનું જે જાણે આ રૂપ અબાદ અનુભવતી રહી એક નહીં સ્વરૂપ કદી બાદ થાય જ નહીં. આખું બ્રહ્માંડ બાદ થઈ જાય પણ સ્વયં બાદ ના થાય. એ તો અલગ પુરુષ છે. અલગ પુરુષ પણ આ પરની બનાવવાથી છૂટી જાય જીવ તો તમારા આત્મા અલગ પુરુષ છે. આત્માને જોડે પરમાત્મા જોડ્યો. આ એઠવાડ છૂટી જાય તો આત્મામાં ઠરકામાં કોઈ વારના ના છે. જેમ ઊંઘી જાઓ છો આખું જગત ખોવાઈ જાય. એકલો છોટો રોતો હોય બાજુ હોતો હોય ખબર ના પડે. જગત સર છૂટી જાય છે. એમ જ્યારે એવી આત્માની સ્વરૂપ સમાધિ કહેવાય. એવી સ્વરૂપ સમાધિ આવે તો ભવ સહેજે સહેજે કપાઈ જાય. એક વખત જીવ જેમ મધ સાચી જાય છે તો બીજો
એનાથી બેઠું કે લાગતું નથી. એમ એક વખત આત્માની સમાધિ થાય. સમાધિ કરવાને કોઈ વ્યવહાર નથી. સમાધિ કરવાને ટુકડો બદલવાનો નથી. સમાધિ કરવાની છે એટલે ગુફામાં બેહવાનું નથી. જો સોય છે મન બુદ્ધિનો પ્રવાસ છોડી દઈ તો સ્વયં મારું ફળ. મન સત્ય હોતી સડું સમાધિ ના આવે. મનસો વૃત્તિ શૂન્ય છે ગગમાકાર તૈયાર થઈ જાય. મન બુદ્ધિ ઇન્દ્રિયો સ્થિર થઈ જાય તો આત્મા દશાઈ જાય. આત્મા એની દશા કદી ખોઈ જ નથી. આપની વર્તી એ તો કરી દે. આ દિવાળી કદી પ્રકાશ ખોયો જ નથી. અમો હોય કે કાળચંદ્ર હોય એને પ્રકાશ ખોયો નથી. એમાં આપણા આત્માએ એની અસર સ્વરૂપ સમાધિ કદી ખોઈ જ નથી. પણ વર્તી ભરેલી ભાવનો કરે મોક્ષ અભિલાષ નથી ભવરો કેમ કર જેનો વાલો જગનો વિલાસ. જો હોતી વર્તી બાળક રસ વર્તીનો બલિદાન આપો. જેને ભક્તિ કરવી છે પરમાત્મા પ્રાપ્ત કરવા છે વર્તીને બલિદાન આપો. વરદાન આપી રહ્યા તો સ્વયં આત્મા પ્રકટ હાજર છે. કઈ જો નથી તો 2 કલાક આપી દે. અવાજ જાડું શરીર મુકતા આ શરીર કોઈ પહેલું નથી લીધું. આવો ખોખો કઈક મારી ચૂક્યો પણ જેવા ભાવ રાખે બીજો બોલાવો. કર્મ પ્રધાન વિશ્વ રાખ્યા જીસરી ગયા સીધે પણ સાખ્યા. જેવો કર્મ કરો છો એવી કાયામાં તો કર્મથી નહીં આત્મા દર્શા છે. જો કર્મ નથી તો શુદ્ધ આત્મા પરમાત્મા કાન થઈ ગયું સર. શુભ આત્મા વાળો તમારા પુણ્યનો કોઈ પાર નથી. પણ પાપ બે આલોકની ચાલી છે. એ છે જ વર્તી આત્મા પર પરમાત્મા થતા વાંચા લાગે. આ દિવાળામાં જોતો હતી દારૂ જિંદગીમાં બધા ખૂબ આત્મામાં ઢળતો રહો. ખૂબ સુખી રવા સદગુરુ